गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 11। बलं बलवतां चाहम् बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ। बुद्धि तेज અને પછી બળ। હવે અહીંયા બળની વાત કરે છે। કોઈ પણ પ્રકારની શક્તિ છે એ બે રીતે પ્રાપ્ત થાય છે। એક તો પુણ્યથી પ્રાપ્ત થાય છે, એક પુણ્ય પ્લસ સત્વથી પ્રાપ્ત થાય છે। એમાં એવું કહે છે કે જે પણ બળ છે બલવતામ એટલે કે બળવાનોનું બળ, અલગ અલગ પ્રકારની શક્તિઓવાળા વ્યક્તિઓની શક્તિ એ પણ મારાથી જ છે એવું તું જાણ। એ કેવી શક્તિ હોય તો કે કામ રાગ વિવર્જિતમ। એવું ન કીધું કે ખાલી શક્તિ, પરંતુ એવું કીધું કે કામ રાગ વિવર્જિત જો કોઈ શક્તિ દેખાય તો એ મારી પ્રસાદિતી છે, એ પુણ્ય પ્લસ સત્વથી આવેલી છે। આના ઉપર જોઈએ થોડું। બે વસ્તુ છે। એક તો કે શક્તિ હોવી એ બધા પાસે કદાચ હોઈ શકે। ભર્તૃહરિ કહે છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલોન સાધો વિપરીતમેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય। એવું કહે છે કે વિદ્યા સજ્જન પાસે પણ હોય અને દુર્જન પાસે પણ હોય। તો કે ખબર કેમ પડે કે આ સજ્જન છે કે દુર્જન છે? તો કે એના યુટિલાઇઝેશનથી ખબર પડે। જો વિદ્યા વિવાદ માટે છે તો એ દુર્જન છે, જો વિદ્યા જ્ઞાન માટે છે તો એ સજ્જન છે। ધન મદ માટે છે, અહંકાર માટે છે, મૂર્છા માટે છે તો એ દુર્જન છે। પણ એ જ ધન દાન માટે છે તો સજ્જન છે। શક્તિ પરેશામ પરપીડનાય, શારીરિક બળ છે, પદનું બળ છે, એ પરપીડન માટે હોય તો એ દુર્જન છે, પણ એ રક્ષણ માટે હોય તો એ સજ્જન છે। જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય એ કોનું છે? સજ્જનોનું જ્ઞાન, સજ્જનોની વિદ્યા જ્ઞાન માટે હોય છે, સજ્જનોનું ધન દાન માટે હોય છે, અને સજ્જનોની પદની શક્તિ કાં તો શારીરિક શક્તિ એ સંરક્ષણ માટે હોય છે। દુર્જનોનું એ જ વસ્તુ શેના માટે હોય છે? તો એવું કીધું કે એમનું જ્ઞાન વિવાદ માટે હોય, એમનું ધન છે એ મદ માટે હોય, અહંકાર કેમ કે ભોગ તો બધાનો થઈ શકતો નથી। ભોગ માટે કેવું પણ બહુ ન્યૂન વાત છે, કેમ કે બધાનો ભોગ નથી થઈ શકતો। અને પદની શક્તિ છે એ મોટે ભાગે પરપીડન માટે હોય છે। એવી જ રીતે આપણે જોઈએ કે શક્તિ મહાભારતના 3 પાત્રોમાં સરખી છે। આપણે જોઈએ કે એક પાત્ર છે એ દુર્યોધન છે, એક પાત્ર છે એ કર્ણ છે, અને એક પાત્ર છે અર્જુન છે। 3 પાત્રો છે, 3માં પણ શક્તિ છે। દુર્યોધન પ્રતીક છે સ્વાર્થનું। દુર્યોધન પોતાની શક્તિ સ્વાર્થમાં વાપરે છે, એટલે એની શક્તિ અંતે કશી કામની આવતી નથી, એની મદ માટે જ રહે છે માત્ર। કર્ણ છે એ મધ્યમ છે, એ સ્વાર્થે નથી વાપરતો,
પણ એ પરાર્થે વાપરે છે. એને બીજા માટે કર્યું, પણ ત્યાં બીજો દુર્યોધન છે. પરાર્થે વાપરવામાં આ તકલીફ હોય છે કે પર કોણ છે એ ડિફાઇન નથી થતું. એ પર ગમે તે છે, લોકોની સેવા પણ એવી હોય, એ પર માટે થાય, પણ પર બરાબર નથી. તો સજ્જનોની શક્તિનું પણ યુટિલાઇઝેશન ખોટી રીતે થાય છે, કેમ કે જેની ઉપર ઉપકાર કરે છે એ જ યોગ્ય નથી. કર્ણ એ ચોક્કસ પોતાના માટે ન વાપરી, પણ જેના માટે વાપરી એ તો મદવાળા વ્યક્તિ, એ તો સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. એટલે કર્ણની શક્તિ પરાર્થે વપરાય છે. પણ અર્જુન છે એની શક્તિ, એનામાં પણ શક્તિ છે, પણ એ શેમાં વપરાય છે? તો કે પરમાર્થે વપરાય છે. તો એક સ્વાર્થે વાપરે છે, એક પરાર્થે વાપરે છે, અને એક પરમાર્થે વાપરે છે. આ ત્રણ શક્તિના ઉદાહરણો છે. અહીંયા કહે છે કે એવા 3 શક્તિઓમાં જ્યાં જ્યાં આવી શક્તિ દેખાય એમાં જો આ 2 વસ્તુ નો દેખાય, શું? તો કે એક કામના અને એક રાગ, એટલે કે આસક્તિ. આ 2 વસ્તુ નો દેખાય તો એ માનવાનું કે એ પ્રસાદાત પ્રાપ્તિ, એટલે કે એ ઈશ્વરના પ્રસાદથી પ્રાપ્ત થયેલી છે, એટલે લાંબા સમય સુધી ચાલે. કોઈ પણ વસ્તુની લાઈફ કેવી રીતે નક્કી થાય છે? તો કે એની ઉત્પત્તિ જેવી રીતે છે, એનું બંધારણ જેવી રીતે છે, એની લાઈફ નક્કી કરે છે. વ્યક્તિનું પણ એવું છે, એનું જીવન ક્યાંથી નક્કી થાય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ પાંચમની છઠ નથી થતી, પણ આયુર્વેદ એવું કહે છે કે પાંચમની છઠ નથી થતી, પણ છઠની પાંચમ ચોક્કસ થાય છે. કેટલાકની છઠ લખેલી હોય તો જરૂરી નથી એ છઠે જ મળશે, પાંચમ થઈ શકે. પાંચમની છઠ ન થાય, પણ છઠની પાંચમ થઈ શકે. મોટા ભાગે 100 માંથી 90 કેસમાં છઠની જ પાંચમ હોય છે. એટલે એ 101 મૃત્યુ ગણાવ્યા છે આયુર્વેદે, એમાં 100 અપમૃત્યુ છે, એક જ મૃત્યુ છે. 100 અકાલ મૃત્યુ છે, એક જ કાલ મૃત્યુ છે. કેમ? તો કે એનું બંધારણ નક્કી કરે છે. એમ બધાની શક્તિ સારા માર્ગે નથી વપરાઈ શકતી. કોઈ પણ શક્તિ, જેની ધન શક્તિ સારા માર્ગે નથી વપરાઈ શકતી, એની પદની શક્તિ સારા માર્ગે નથી વપરાઈ શકતી, એની પોતાની કોઈ પણ ગુણે સારા માર્ગે નથી વપરાઈ શકતી. કેમ કે એનું એક બેઝિક હોય છે, કેમ કે સારા ભાવથી કે સારા હેતુથી માંગેલી કે મળેલી નથી હોતી. જો એની પ્રાપ્તિ સારા માર્ગથી છે, સારા હેતુથી છે, તો એ સારા માર્ગે જ વપરાશે. જો એનો હેતુ કાં તો સોર્સ સારા માર્ગનો નથી, તો એ કેટલું કરશે, એ સારા માર્ગે નહીં જ વપરાય. એટલે આપણે ત્યાં એવું કીધું કે અત્યારે પ્રચાર બધા લોકો કરે છે કે ભાઈ દૂધ ન પીવાય. કેમ? તો કે પ્રાણી જ દ્રવ્ય છે. વેગન ની એક ફિલોસોફી છે. એ શું કહે છે કે એટલી ઊંચી ફિલોસોફી છે કે પ્રાણી જ કાંઈ વપરાય નહીં, કેમ કે એને પ્રાણીને તકલીફ પડે છે એ વસ્તુથી. તો કે ઈંડા ન ખવાય, માંસ ન ખવાય, એ જેમ એક ઉચ્ચતમ ભૂમિકા મનુષ્યોની છે, એમ દૂધ ન પીવું એ બી ઉચ્ચતમ ભૂમિકા રજૂ કરે છે. કેમ કે બંને પ્રાણી જ છે, બંને પ્રાણીથી પ્રાપ્ત થાય છે. તો એમાં દર્શનશાસ્ત્રો એવું કહે છે કે બંને પ્રાણીથી પ્રાપ્ત હોવા છતાં બંનેના પરિણામો અલગ અલગ છે. કેવી રીતે? તો કે બંનેની જે ઉત્પત્તિ છે એ અલગ અલગ ભાવથી છે, અને જે ભાવથી ઉત્પત્તિ થયેલી છે એ ભાવ જ એમાં ઉત્પન્ન કરે છે. ઈંડું છે એ કામ ભાવથી ઉત્પન્ન થાય છે, એ સેક્સની બાય પ્રોડક્ટ છે. એ કામ ભાવથી ઉત્પન્ન થાય છે, એટલે એનું અંતિમ પરિણામ પણ કામ જ છે, એટલે કામને વધારે છે. દૂધ છે એ વાત્સલ્યના ભાવથી ઉત્પન્ન થાય છે. એસિટોસિન જે થાય છે ગાયમાં, એ વાત્સલ્યના પરિણામે એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, અને એસિટોસિન કહેવાય છે. એ ગાયમાં થાય છે ત્યારે એ શ્રવણ થાય છે. મનુષ્યોમાં પણ એવું જ થાય છે. વાત્સલ્ય વગર દૂધની ઉત્પત્તિ નથી. એટલે તમે જોજો, જ્યાં દીકરીઓ હોય, દીકરા માટે એ પ્રયત્ન કરતા હોય કોઈ ભારતના માનસ પ્રમાણે, તો 2-3 દીકરી થયા પછી એને વાત્સલ્ય નથી રહેતું. એને ખબર પડે છે કે આવનાર જેન્ડર પણ સ્ત્રી જ છે, તો જે માં છે એને સ્તન્ય નથી આવતું. એ કેટલી દવાઓ લે, સતાવરીની કે બીજી કે સ્તન્યવર્ધક કે સ્તન્ય જનન, કંઈ પણ લે,
પણ એને નથી થતું. કેમ? તો કે દ્રવ્ય કરતા ભાવની ઇફેક્ટ બહુ છે. એ દ્રવ્ય કેટલા બધા લેશે, પણ જો એનામાં વાત્સલ્યનો ભાવ નથી તો 100 શતાવરી પણ એનામાં સ્તન્યનું જનન નહીં કરી શકે. હા, એકવાર જનન થાય પછી એનું શુદ્ધિકરણ ને એનું વર્ધન કરી શકાય, પણ એનું જનન જ ન થાય. તો જનન તો ભાવથી જ થાય છે, એ વાત્સલ્યના ભાવથી જ થાય એનું જનન. એટલે એને વાત્સલ્ય નથી હોતું તો સ્તન્ય નથી હોતું, અને એટલા માટે જ એની સંતતિ દુર્બળ થાય છે. એટલે સૌથી પહેલા જો કોઈ પુણ્ય માંગ્યું છે શાસ્ત્રકારોએ, તો એવું માંગ્યું છે કે માનું માંગ્યું છે, કે માતાનું વાત્સલ્ય મળ્યું ના એવું જીવન ઝેર બને, તને ખબર ના પડે કનૈયા બબ્બે માતા મળી તને. એવું કહે છે કે એ જેનો પ્રેમ નથી મળતો ને જે વ્યક્તિને, એ વ્યક્તિ ક્યારેય પ્રેમ કરી શકતો નથી. કેમ કે એનું એક પાસું હંમેશા માટેનું અધૂરપ રહે છે પ્રેમની. એટલે મહાપુરુષોમાં જોજો, એને પ્રેમ પ્રાપ્ત થયો છે એટલે જ એ પ્રેમ કરી શકે છે. જેને એ નથી થયું ને એનામાં એક અધૂરપ રહી જાય છે, હંમેશા કંઈક ખાલીપો અનુભવે છે. એ એક ભાગ એનો ખાલી છે જે ક્યારેય પુરાવાનો જ નથી. કેમ કે હંમેશા કોકનાથી પુરાવા માટે ઝંખે છે કે જે પેલી વ્યક્તિ પણ એટલી મેચ્યોર નથી કે એને પણ નથી ખબર કે એ શેનાથી પૂરે. કેમ કે બંને ભિખારી છે અને બંને એકબીજા પાસેથી કરોડપતિ થવા માંગે છે બંને ભિખારી. મેચ્યોરિટીના લેવલે બંને ભિખારી છે, બંને પાસે કાંઈ જ નથી, પણ બંનેને એમ છે કે આ મને કરોડપતિ કરી દેશે, ઓલાને એમ છે કે આ મને કરોડપતિ કરી દેશે, પણ બંને નથી. કેમ કે બંનેને અધ્યાત્મ જ ખબર નથી, બંનેને મન જ ખબર નથી. અને આ બધી જ ક્રિયાઓ છે એ માનસિક છે, એ કોઈ ભૌતિક નથી. એટલે અહીંયા એવું કીધું કે કોઈ પણ શક્તિ જ્યારે કામ અને રાગથી વર્જિત થતી જાય છે. કામ એટલે શું અને રાગ એટલે શું, બે શબ્દો વાપર્યા છે અહીંયા. કામ એટલે નથી જે મળ્યું એની ઈચ્છા થવી એને કામ કહે છે. જે પ્રાપ્તિ નથી એનો કામ છે, એટલે ઈચ્છા છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ છે 16મો, એમાં આઢ્યો ભિજનવાનસ્મિ કોન્યોસ્તિ સદ્રુ ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્ય મનોરથમ. ઇદમ અસ્તિ એવું છે કે ભાઈ આ છે અને આ હું મેળવીશ. હવે આ મેળવીશ એ આવે છે અને એ ભૌતિકતા કોઈ પૂરી કરે છે તો એ કામ છે. હા, એવું પણ થાય કે હું વિદ્યા મેળવીશ, હું શ્લોક શીખીશ, એ કામ નથી. એ શું છે તો કે એ ભૌતિકતા. હા, એ શીખીને ટ્યુશન કરાવીશ તો ભૌતિકતા થઈ ગઈ. પાછી એ ગીતા શીખીને પણ હું ક્લાસ લગાવીશ એક તો પાછું એ પણ કામ થયું. જરૂરી નથી કે એ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ન વપરાય, એ ઇન્સ્ટ્રુમેન્ટ કોક માટે છે, કોકના માટે એ ક્લાસીસ છે યોગા લાઈક. તો એ યોગ એવો નથી કે એને ચિત્તવૃત્તિ નિરોધ કરવા માટે જોઈ છે, એ એમએ કરવા માટે જોઈ છે. એનો પણ યોગ છે, યોગ દર્શન ઉપર પણ એ કંઈક કામ કરે, પણ એ શેના માટે છે તો કે એમએ પરીક્ષા માટે. એ પૂરી થઈ પછી 9 વાગે ઉઠશે, નથી ત્યાં સુધી 4 વાગે ઉઠશે. કેમ કે એનો યોગ શેના માટે હતો? એમએ માટે હતો. એમએ આવી ગયું, હવે શું? હવે પૂરું થઈ ગયું. કે એના યોગનું ફળ જ એવું હતું કે એમએનું સર્ટિફિકેટ અને એનો એક ફોટો, અને એ પછી અપલોડ કરી દેશે. પછી 9-10 વાગે ઉઠશે, કેમ કે પરીક્ષા પૂરી થઈ ગઈ, યોગ દર્શન પૂરું થઈ ગયું, હવે કાંઈ મતલબ નથી. એનો યોગ ચિત્તવૃત્તિ નિરોધ માટે નહોતો, એનો યોગ પ્રાપ્તિ માટે, આવણા માટે, સર્ટિફિકેટ માટે. એ શેના માટે છે? તો જે નથી મળ્યું એની આપણને કામના હોય છે, એની સહજ હોય છે. એવું નથી કે કોઈ વિકૃતિ છે, એ સહજ છે. કંઈ પણ નથી મળ્યું આપણને તો એની એક ઈચ્છા હોય છે આપણને કે મને મળે, એ કહેવાય છે કામના. ખાસ કરીને ભૌતિક વસ્તુની. એ જ વસ્તુ આત્મિક વસ્તુની હોય તો કામના નથી. એના માટે એક શબ્દ છે જે અલગ જગ્યાએ શબ્દ પ્રયોગ થાય છે, એને કહેવાય છે મહત્વાકાંક્ષા. એમ્બિશન જે છે એ આપણે વાપરીએ એ અર્થમાં એ નથી ત્યાં મહત્વાકાંક્ષા. અત્યારે લોકો કહે છે કે ભાઈ એને કલેક્ટર બનવાની મહત્વાકાંક્ષા છે, કે પ્રોફેસર બનવાની કે ડોક્ટર બનવાની. એ મહત્વાકાંક્ષા નથી, એ તો એની કામના છે. પણ એને આંતરિક રીતે વિકસિત થવાની જે આકાંક્ષા છે, એ મહત થવાની આકાંક્ષા, એને મહત્વાકાંક્ષા. એટલે અહીંયા પેલું કામ એટલે કે ઈચ્છા, એટલે નથી મળ્યું એ મેળવવાની ઈચ્છા.
તીવ્ર ઈચ્છા એને કામ કહેવાય છે, કે તીવ્ર, જેને બર્નિંગ ડિઝાયર કહેવાય. એ યદી હેતુ વગરની હોય તો એ નાશનું કારણ બને છે. એટલે શું હેતુ વગરની, એટલો શું અર્થ થાય? તો કે એ શું કામ છે એ કોઈ વિચારતું નથી. એવું કરીને શું, સિકંદર છે તો એને દુનિયા આખી જીતવી હતી, તો એ ચડાઈ કરતો 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 જંગલના વાટે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એના ગુરુ એરિસ્ટોટલે એને વાત કરેલી કે ભારતથી તું આવી તો એક સંન્યાસીને લેતો આવજે. એટલે એને એક તપ કરતા નિર્વસ્ત્ર સંન્યાસીને જોવે છે. ત્યારે એને પૂછે છે કે અહીંયા કોઈ નથી, અહીંયા કાંઈ નથી, અને છતાંય તમે આ કરો છો, શા માટે કરો છો, અને તમને શું મળે છે એનાથી, અને તમારું કંઈક તો હશે ગોલ. મને કોઈ લાગતું જ નથી તમારો કોઈ આમાં ગોલ હોય કે કંઈ જીવન હોય. એટલે સંન્યાસી એવું કહે છે કે મારું છોડ દે, મારું તો આમાં નીકળી જ ગયું છે લગભગ બધું જીવન, પણ હું તારી વાત કરું કે તું કોણ છે ને તું શું કરે છે. એટલે સિકંદરે એવું કહે છે સંન્યાસીને કે દુનિયા જીતવાનું મારું સપનું છે, આખી દુનિયા મારે જીતી લેવી છે. એમાંથી અત્યારે આટલા 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 પ્રદેશો જીતતો જીતતો અહીંયા પહોંચ્યો છું. તો કે બરાબર, તો હવે તું એ જવાબ દે કે તો એનાથી શું છે અને એવું શું કામ કરવા માંગે તું. હવે એ પહેલી વાર એને પ્રશ્ન કોકે પૂછ્યો કે એવું શા માટે. એવું એને પણ વિચાર્યું નહોતું કે આવું એ શા માટે કરે છે. એટલે એ વિચારે છે કે એવું શા માટે કરું છું. મોટા ભાગના લોકો વિચારતા નથી આવું કે આવું કરે જ શા માટે. કેમ કે આયોજન તો 1000 વર્ષનું 5000 વર્ષનું થઈ શકે, પણ જીવવાનું તો 50 વર્ષ કે 60 વર્ષ જ હોય. અને ઉલટાનું જેટલું વધારે આયોજન કરે એટલું ઓછું જીવે. કેમ કે આયોજન માટે જે શક્તિ વાપરે એ તો એનામાંથી માઇનસ જ થાય. પછી શું છે, પછી એના નામની તકતી લાગે, એના માટે બધા ભંડારા કરે, એના ફોટા આવે, એ બધું થાય, પણ પોતે ક્યાં હોય કોને ખબર, એ કોણ પેપરમાં જોવે. લગભગ કોઈ જોતું નથી. તકતીવાળા લોકો લગાડે ખરા, પણ લગભગ પોતાના સિવાય કોઈ વાંચતું નથી. એમ કે કોઈને કોઈના નામમાં રસ જ નથી. કોઈનું નામ વાંચવામાં કોઈને શું કામ રસ હોય? એને એના નામમાં રસ છે, એના ફોટોમાં રસ છે. એટલે આ લોકો બધાના ફોટો શું કામ મૂકે, મને પછી ખબર પડી કે એનો ફોટો રાખીને મોકલે એટલે એ સ્ટેટસમાં મૂકે, એટલે ઓલાની જાહેરાત થાય. કેમ કે પોતાનો ફોટો હોય છે તો પોતે મૂકે છે, એમાં પોતે ઇન્વોલ્વ નથી પ્રોગ્રામમાં તો એ ફોટો નથી મૂકતો. પોતે હોય છે એમાં ઇન્વોલ્વ તો એ મૂકે છે ગ્રુપ ફોટોઝમાં. કેમ તો કે પોતાનામાં વ્યક્તિઓને રસ છે બધાને. ગીતા એટલે પેલું મૂળ જ કાપી નાખવા માંગે છે કે અમાની બનવાની યાત્રા અનામી બનવાથી શરૂ થાય છે. અમાની માનદો માનીએ કીધું, અમાનિત્વમ અદંભિત્વમ, એમાં અમાનિત્વમ જ પેલું કીધું છે. ક્યાંક તો જ અદંભિત્વ આવી શકે એમ છે, નકર અદંભ નો આવે. નકર નામનું જ્યાં સુધી વળગણ રહીએ ત્યાં સુધી દંભ જ હોય. એટલે ગીતાએ અદંભિત્વ પેલા અનામિત્વ કીધું, અમાનિત્વ કીધું. કેમ કે અમાનિત્વ રહીએ તો જ અદંભિત્વ આવે, અમાનિત્વ તો જ થાય જો અનામિત્વ આવે. એટલે વેદ ઉપર નામ નથી કોઈ, એટલે ત્યાં એટલું બધું સર્જન કરીને એને નામ નથી લખ્યું ત્યાં કે ભાઈ આ મારું છે, એવું નથી કીધું. અને એ નથી કીધું એટલે જ યોગ્ય છે કે એને મળેલું છે. બાકી તો શું છે કે અત્યારે અહીંથી લીધું, અહીંથી લીધું, અહીંથી લીધું, 4નું લખીને PhD કર્યું. હવે એને કીધું કે આ મારું છે સર્જન, આ મેં સંશોધન કર્યું, આ રિસર્ચ મારું છે અંતે. અને ગીતામાં કેટલું મૌલિક છે, કેટલું બધું સારું લખાણ છે, કેટલુંક યુનિક છે. યુનિક હોવા છતાં પણ કૃષ્ણ શું કહે છે, ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ હેતુમદ્ભીર વિનિશ્ચિતૈ. એવું કહે છે કે આવું બધું હું નવું નથી કહેતો, આવું એકવાર કહેવાઈ ગયું છે. એ તો તમને નથી ખબર, આ તો એકવાર કહેવાઈ ચૂક્યું છે. એમને કીધું કે ઋષિભીર બહુધા ગીતમ, એકવાર નહીં બહુ વાર કહેવાઈ ગયું છે. છંદોભીર વિવિધૈ પૃથક, બહુ વખત છંદોવાળા કહેવાયું છે. અને બ્રહ્મસૂત્રમાં તો નિશ્ચિત કહેવાઈ ગયું છે, બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ હેતુમદ્ભીર વિનિશ્ચિતૈ. એ જ હું રિપીટેડ કરું છું, એ જ હું કહું છું. એ મૌલિક કાંઈ જ નથી. એ કેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી છે એ પોતાનું. અને એટલું જ સમજી લેવાનું છે, એવું કહે છે ને એની પાસે પોતાનું જ છે. એવું કહે છે એની પાસે એ પોતાનું જ નિશ્ચિત છે.
કેમ કે એની પાસે એવું કંઈક છે કે જેનામાં સિક્કો નથી મારતા, ની સિક્કો નથી મારતા મતલબ એવું સિદ્ધ કરે છે કે બીજા કોઈનું નથી, પોતાનું છે, એનું મૌલિક છે. કેમ કે એ અધિકારી થઈ ગયો છે એ લેવાનો. કેમ કે કુદરત સૌ પ્રથમ કોઈ પણ વસ્તુ, અને ખાસ કરીને ઉત્તમ વસ્તુ તો કોઈને એમને નથી આપતી. અહીંયા મફત કંઈ મળતું નથી. પહેલાં એ વ્યક્તિ પાત્રતા સિદ્ધ કરે છે. એ પાત્રતા સિદ્ધ કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. અધ્યાત્મની લાઈનમાં કે કોઈ પણ લાઈનમાં જગતમાં પ્રભુ પ્રાપ્તિ સુધીનો માર્ગ એ કોઈ સહેલો નથી, એ કોઈ સહજ નથી, એ કોઈ બે ધૂન ગાઈ લઈએ ને ભગવાન પ્રસન્ન થઈ જાય એટલું જો સરળ હોત તો ગીતાની, ઉપનિષદોની કે વેદોની જરૂર જ નથી. ટુકડે હરી ઢુકડો જોત તો પછી બધાય રોટલા જ, તો પછી શ્રીમંતો જ બધાય સ્વર્ગે ગયા હોત. કેમ કે એને એક જ કર્યું હોત, તમે વાપરો નાખો બસ, બીજું કાંઈ જ્ઞાન બ્યાનની કાંઈ જરૂર જ નથી. તો વેદ જ ઋષિનો લખત, રોટલા જ ખવડાવત ભિખારીઓને. તો વેદ ઉપનિષદની ખટપટ જ ન કરત તો કેમ એટલા બધા ગ્રંથો લખત? જો એટલું સરળ અધ્યાત્મ હોત અને એટલું સહજ માનવ જીવન હોત તો પછી આ ખટપટ જ નહોતી. પણ એવું શું કામ કીધું? કેમ કે વ્યક્તિનું જીવન એટલું સહજ નથી. એને મળેલી શક્તિ, એને મળેલો જન્મ, એની વૃત્તિઓ આ અતિશય ગહન છે. એટલે અધ્યાત્મ સહેલું ચોક્કસ બનાવવું જોઈએ, પરંતુ જ્યારે જ્યારે સહેલું ન લાગે ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને છોડી ન દેવું જોઈએ. રસ્તો કોઈ સહેલો છે જ નહીં, નહીતર તો અર્જુનને સહેલામ સહેલો બતાવ્યો હોત, એને યુદ્ધમાં ન લઈ ગયા હોત. એને કહ્યું કે તું જ તારો મિત્ર ને તું જ તારો શત્રુ છે, તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે. તું કોઈ ઉપર ડિપેન્ડ નહીં, તું તારી ઉપર રહે. તો તું જો એવો ઊભો થઈ જઈશ તો તારી પાછળ ઈશ્વરીય શક્તિ ઊભી રહેશે. તું જો નિરાશ થઈ જઈશ તો તારી અંદરની શક્તિ નિરાશ થઈ જશે. એટલે પહેલી વાર એવું આપે છે કે એ તારે જ દોરવાનું છે, તારે જ. કેમ કે તારની અત્યારની સ્થિતિ એ કોઈ બીજાનું કારણ છે જ નહીં, એ તારા પોતાના કર્મોનું જ કારણ છે. અંતે કોણ આવે છે પકડમાં? અંતે પોતે જ વ્યક્તિ આવે છે. એ એવું કહે છે કે મારી પરિસ્થિતિ આવી છે, એ કહે છે કે મારું આવું છે, નહીં. પોતે જ વ્યક્તિ કારણભૂત છે, પોતાના સુખનો કે દુઃખનો. આપણે ત્યાં કહેવાય છે ને કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિ રેશા અહમ કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રઈ ગ્રથિતોયન લોક. આ બધું સ્વકર્મ સૂત્રથી છે. એ નિમિત્તો 1000 બને છે, પણ એ નિમિત્ત છે. એટલે કર્મ ઉપર ભાર છે. અહીંયા એવું કીધું કે પેલું કામના, એનું શુદ્ધિકરણ કરો, એમાં હેતુ કરો. એટલે સિકંદરે વિચાર્યું કે આ તો મેં વિચાર્યું જ નથી. એટલે પછી એને વિચારીને કીધું કે આ બધું જ એકવાર જીતાઈ જાય. એટલે કે આ બધું જીતાઈ જાય પછી તો કે પછી હું શાંતિથી એક જગ્યાએ બેસવા માંગુ છું. બધાને એવું જ હોય છે કે કામ એ શાંતિથી બેસવા માટે જ કરે છે, અને જેટલો વધારે શાંતિ મેળવવા માંગતો એટલો વધારે કામ કરે છે. કેમ કે એમને એવું છે કે હું જેટલો વધારે અત્યારે કામ કરી લઈશ ને એટલો શાંતિથી ભવિષ્યમાં બેસી શકીશ. પણ એ ભવિષ્ય જ નથી આવતું, એવું કોઈ શાંતિ એવી આવતી જ નથી કે જ્યારે. કેમ કે હર હંમેશા ભવિષ્ય ઉપર છે, શાંતિ હંમેશા ભવિષ્યની છે, વર્તમાનની નથી. અને એટલે જ આજના રોગો વધ્યા છે એ કોઈ ભૂખમરાથી નથી વધ્યા, એ કોઈ એને કેમ તો કે મનુષ્યને જે મન આપ્યું છે ને એનો બહુ મોટો અતિયોગ કહેવાય છે ને. આયુર્વેદમાં 3 આવે, મિથ્યાયોગ આવે, અતિયોગ આવે, હીન યોગ આવે. એમાં અતિયોગ કરી દીધો છે કે આપણે કેટલી વાર જોવા માટે આંખો આપણી બની? તો કે આંખો દૂર જોવા માટે, અને એ પણ 12 કલાક સુધી જ જોવા માટે બની આપણી આંખો, એટલી જ લિમિટ છે. અને એ પણ પ્રકાશવાળી વસ્તુ જોવા માટે બની નથી. જે નેચરલ લાઇટ છે એમાં જોઈ શકાય એટલે આપણે આંખની રચના થઈ. હવે આપણે શું કર્યું કે એ જે 12 કલાક હતી પછી ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ, એટલે એના 4-5 કલાક વધી ગયા આપણી આંખના. પછી દૂરની વસ્તુ જોવા માટે જ આંખની રચના છે, આપણી આંખ નજીકનું જોવા માટે બનેલી નથી. હવે આપણે મોટા ભાગે નજીકનું જોઈએ છીએ, કેમ કે આપણે બધી જ વસ્તુ નજીકમાં જોઈએ. દૂર તો હવે કોક જ જોવે છે. ઓફિસ જ આખી 10x8, 5x5ની, 8x8ની, દૂર ક્યાં જોવે? કોને જોવે દૂર? પેલા તો ખેતર હતું, ગામ હતું, તો બધા દૂર જોતા હતા. હવે તો દૂર છે જ નહીં, દૂર જ એક દિવાલ છે 5 ફૂટની, એમાં ક્યાંય દૂર જોવે કોને?
તો એ પેપર જોવે છે, એ ટીવી સ્ક્રીન જોવે છે, મોબાઈલ બધું જ જોવે છે, નજીકનું જોવે છે. તો એ આંખને એક વજન, એક સ્ટ્રેસ આવે છે. આંખ સેન્સિટિવ છે, એને સ્ટ્રેસ આવે છે. એક ઇન્દ્રિય ઉપર સ્ટ્રેસ છે. એવો શ્રોત્રેન્દ્રિય ઉપર એટલો જ સ્ટ્રેસ છે, કેમ કે કાન લિમિટેડ વસ્તુ સાંભળવા, અંતરના જ સાંભળવા બન્યા છે. પણ આપણે બહારની વાત એમાં અલગ હોય તો પછી આપણે બીજું કંઈક ચડાવી દઈએ છીએ. આપણે બહાર આટલા લોકોનું પૂરું ન થયું હોય ત્યાં બીજું કંઈક લઈ લઈએ, ત્રીજું કંઈક, ચોથાને કોઈ કાંઈ ન કરે તો છે એટલે ફોન કરી દઈએ કે ચાલો એને પાસેથી કંઈક સાંભળી લઈએ કેમ છે. એ શ્રોત્રેન્દ્રિયથી. એટલે ઇન્દ્રિયોનો અતિયોગ. અતિયોગથી શું કરે છે, જેટલો ઇન્દ્રિયોનો અતિયોગ થાય એટલું મન થાકી જાય. અને મન થાકવાની શરૂઆત કરે ત્યારે શરીરમાં રોગની શરૂઆત થાય. આ પેલું છે કે મન થાકી ગયું છે. એટલે કોઈ પણ વાતનો કંટાળો, વ્યસન આવ્યા છે. લોકો એમ કહે છે કે આજ વ્યસનો વધ્યા છે. વ્યસનો વધ્યા છે એનું કારણ શું છે? મુખ્ય તો કંટાળો છે. કોઈ પણ વ્યસનમાં મુખ્ય કોઈ ભાગ ભજવે છે 90% તો એ કંટાળો છે. એનું શરીર એવું નહોતું બન્યું અને એમાં મોટા ભાગના કારણો આપણે જ છીએ. વ્યસન છોડાવવા વાળા જ મોટા ભાગના વ્યસન ઉત્પન્ન કરવા વાળાના કારણો છે. એ કોઈ દી એમને વિચાર્યું નથી કે હું વ્યસન છોડાવું. કારણો એને ચાલુ કોને કરાવ્યું? પહેલા તો એને 12 કલાક જાગવાનું છે જ નહીં વોચમેનને. એવું શરીર મનુષ્યનું નથી બન્યું આખી રાત જાગે. પણ આપણે ઘર બનાવ્યું એના માટે આપણે હવે વોચમેન જોઈ છે. આપણે જાગી નથી શકતા ત્યાં બહાર, એટલે આપણે વોચમેનની વ્યવસ્થા કરી. હવે એને રાતના જાગવાનું, આપણે સુવાનું. હવે એને જાગવાનું છે ને ઊંઘ આવવાની. ઊંઘ આવવાની છે એટલે એને રોકવાની છે. રોકવાની છે એટલે એને વ્યસન જોઈ છે. એ વ્યસનના કારણ આપણે, કેમ કે આપણે જે પોઈન્ટ કર્યા, આપણે જે રાત્રે જગાવ્યા, એનું વ્યસન આપણા કારણે છે. આપણે ગાડીઓ લીધી, તો ગાડીઓ લીધી તો એ ડ્રાઇવિંગ, એનું શરીર 8 કલાક બેસવા માટે નથી બન્યું. 10 કલાક ડ્રાઇવિંગ કરવા માટેનું શરીર નથી. પણ 10 કલાક ડ્રાઇવિંગ એને આપણા કારણે કરવું પડે. આપણા કારણે કરવું પડે તો ડ્રાઇવિંગ કંટાળો આવે. કંટાળો આવે તો એને વ્યસન થાય. એનું વ્યસનનું કારણ કોણ? તો કે આપણે. કેમ કે એને જે નથી કરવાનું એ કરવામાં આપણે નિમિત્ત પૂરા પાડીએ છીએ. એ આપણને જરૂરી લાગે છે કે એ આપણા માટે જરૂરી છે. આપણે જીવવા માટે આટલું બધું જ જરૂરી છે. એ બેસે એ પછી આપણે એમ કહીએ કે એને વ્યસન ન કરવું જોઈએ, છોડાવો. પણ એ વ્યસન ક્યાંથી છોડે? એની જીવનશૈલી એવી છે જે કંટાળો ઊભો કરે છે. મનુષ્યનું મસ્તિષ્ક જ્યારે કંટાળો ઊભો કરે છે ત્યારે રોગની શરૂઆત થાય છે. એટલે અહીંયા કીધું કે સિકંદરે કીધું કે એના પછી હું શાંતિ મેળવીશ. ત્યારે આ સંન્યાસી કહે છે કે બસ તું જે ભવિષ્યમાં મેળવવા માંગે છે એ હું વર્તમાનમાં મેળવું છું. તારે તો શાંતિ ભવિષ્યમાં છે. તે મને કીધું ને કે હું શું કરું છું, હું એ કરું છું જે તું ભવિષ્યમાં બધું કરીને કરવા માંગે છે. આ હું બધું કર્યા વગર કરી દઉં છું. તો તું બુદ્ધિમાન કે હું બુદ્ધિમાન? એટલે હવે એને લાગ્યું કે સિકંદર પણ બુદ્ધિમાન હતો. એને લાગ્યું કે હવે આની વાત તો સાચી છે. પણ એને કીધું કે હવે મેં કરેલી છે સિંહની સવારી, કે હવે જો હું આ છોડી દઉં તો મારા દુશ્મનો જ બધા મને પતાવી દે. કે હવે તો જો મારે સાધના પણ તમારા જેવી કરવી હોય તો બધું જીતીને કરવી પડે. એમ કે જો હું અડધેથી મૂકું તો હવે નહીં. કેમ કે સિંહની સવારી કરે ત્યારે શું થાય કે ઉતરે તો સિંહ ખાઈ જાય હવે. અને જો એ બેઠો રહીએ તો હંમેશા એને સિંહને કંટ્રોલ કરવો પડે. એની પૂરી શક્તિ ક્યાં લગાવવી પડે? સિંહને કંટ્રોલ કરવામાં. હવે એવું કે હવે સિંહ કાંઈ વાંધો નહીં, હવે હું ઉતરી જાઉં છું નીચે. જો ઉતર્યો તો સિંહ એને ખાઈ જાય. એટલે કે મેં કરેલી સિંહની સવારી છે. હવે બે વસ્તુ છે. હવે કાં તો મારે એને પૂરેપૂરું જ્યાં સુધી વૃદ્ધ ન થાય ત્યાં સુધી એને એમને સાચવવો પડે, ઉપર બેસીને કંટ્રોલ કરવો પડે. જો હું ભૂલે ચૂકે ઉતરું અને અત્યારે યુવાન છે તો એ મને જ ખાઈ જશે પેલું. એટલે એને કીધું કે હવે એ થઈ શકે એમ નથી. કેમ કે તમારી વાત સાચી, એનાથી હું કન્વિન્સ છું. પણ મેં અડધી યાત્રા કરી દીધી છે. હવે હું પાછો વળું તો મને જીવતો ન જવા દે બીજા લોકો. એટલે હવે મારે સફર આગળની જ કરવી પડે. કાશ તમે મને પહેલા મળી ગયા હોત તો કંઈક અલગ વાત હતી. પણ હવે કાંઈ થઈ શકે એવું નથી. એવી છે. શું કામ? તો કે એમાં હેતુ એનો નહોતો. એમાં એને શું કામ કરવું હતું એ હેતુ નથી. અને આપણે શ્રી સૂક્તમમાં બધું માંગ્યું છે એ એવું જ કીધું છે કે કોઈ પણ વસ્તુ માંગવી હોય, કોઈ પણ વસ્તુ મેળવવી હોય, એનો હેતુ પહેલા નક્કી હોવો જોઈએ અને એ હેતુને વળગી રહેવું જોઈએ. પછી હેતુ ફેરવી દો એવું પણ ન ચાલે. નકર મોટા ભાગે શું થાય છે કે વરદાન માંગતી વખતે તો બધા જ સીધા હોય, પણ એકવાર વરદાન મળી ગયા પછી સીધા નથી રહેતા. એટલે આપણે ત્યાં એક કહેવત છે કે ભાઈ શ્રી સૂક્તમના વ્યાખ્યાન વખતે પૂજ્ય ગુરુજીએ વારંવાર કહેતા હતા કે એક બહુ મોટા શેઠ, એટલે એને એક મંદિર બંધાતું, એક સારું કામ થતું હતું.
તો એને કીધું કે એક સોદો છે, એમાં મને જો પૈસા મળી જશે આમાં, તો હું અત્યાર સુધી તો કાંઈ વાંધો નહીં, પણ આમાં તો હું 10%, જે શાસ્ત્રોમાં કીધું છે દશાંશ, એ હું 10મો ભાગ કાઢીશ. એટલે એવું કીધું એને કે ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ, કે ચાલુ કરીએ, કે આ બધું આટલું બધું હોય તો એનું કંઈક મહત્વ પણ હશે ને આવું કંઈક થતું પણ હશે કદાચ. એકે કીધું કે એવો સંકલ્પ લ્યો, કો કદાચ થઈ પણ જાય, અને સાચે થઈ ગયું એને, એમાં એને ખરા પૈસા મળ્યા. તો એ સમયના કાંઈક 1 કરોડ જેટલા મળ્યા, કે 1 લાખ જેટલા મળ્યા, 10 લાખ જેટલા મળ્યા, કંઈક એક મોટી રકમ મળી. હવે એકવાર મળી ગઈ, હવે શું, તો કે હવે કમિટમેન્ટ પૂરી કરવી પડે. હવે એમાં શું આવ્યું, તો કે એમાં હવે આસક્તિ આવી ગઈ. કેમ કે એકવાર વસ્તુ આવી ગઈ પછી શું થાય, તો કે પછી આસક્તિ આવી જાય. નથી ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે આવી ગઈ તો એની સાથે આસક્તિ જોઈન્ટ થઈ ગઈ. એટલે એને વિચાર્યું કે હવે શબ્દે શબ્દ હું કેવું કીધું હતું. હવે એને જોયું કે ભાઈ મેં શું કીધું હતું, કે ભાઈ આટલી રકમ આવશે તો હું 10મો ભાગ કાઢીશ. સપોઝ એવું હતું કે ભાઈ 1 લાખ રૂપિયા મળશે તો હું 10મો ભાગ એટલે કે 10,000 કાઢીશ. હવે એને જોયું કેટલા મળ્યા છે, તો કે એકદમ 90,000 મળ્યા છે. એટલે એને મંદિરમાં જઈને પ્રાર્થના કરી કે ભાઈ જેની પાસે ગુરુ હતા, કે જે પૂજારી, એની પાસે, કે એને બરોબર, પણ ભગવાનની લીલા અપરંપાર છે. તમે કહેતા હતા ને કે આજ મને સમજાઈ ગયું. કેમ, તો કે આજે મને એટલું બધું સમજાઈ ગયું ને આ લીલા અતિશય અપરંપાર છે. તો ઓલા ગુરુને કે એમ થયું કે નહીં, આ સાચે જ એવું હશે, કે એ તો હું તો કે દિવસનો કહેતો હતો, આજે સમજાણું, તો કે આજે જ સમજાણું. કેમ એવું સમજાણું, તો કે એમાં એવું હતું કે મેં એવું કીધું હતું કે જો મને 1 લાખ રૂપિયા મળે તો હું 10મો ભાગ 10,000 કાઢી જ નાખીશ. તો ભગવાને એટલો બધો હિસાબ કિતાબ કરીને મોકલી દીધો, તો 90,000 જ મોકલી દીધા, 10,000 કાપીને જ મોકલ્યા. એટલે કેટલી બધી લીલા અપરંપાર કહેવાય. હવે આ વ્યક્તિ એ અર્થમાં લે છે કે જે અર્થમાં ઓલો કહે છે એ અર્થમાં નથી લેતો. આ વિચાર કરે છે કે હવે આનાથી કેમ છૂટવું. એટલે એ શબ્દનો પ્રયોગ એ છૂટવા માટે કરે છે. અહીંયા શું કીધું છે, રાગ એટલે બીજો, કે પ્રાપ્તિ જેની થઈ છે એની આસક્તિ. એ હેતુ જ્યારે નથી હોતો ત્યારે પ્રાપ્ત થયેલી વસ્તુમાં આસક્તિ લાગે છે. એટલે ગીતાનો કોઈ પ્રાણ હોય તો અનાસક્ત યોગ છે. પ્રાપ્ત થયેલી વસ્તુ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કયો હોઈ શકે. એવું જે બળ છે કે પેલું પ્રાપ્તિ વખતે હેતુપૂર્વકની પ્રાપ્તિ, હેતુપૂર્વકની કામનાથી પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલી વસ્તુમાં આસક્તિની ન્યૂનતા. એકદમ કોઈ આસક્તિ ન છોડી શકે. એટલે આપણે ત્યાં એક વ્યવસ્થા કરેલી કે વ્યક્તિ છોડી નહીં શકે, પરંતુ એને છોડવું તો પડશે. એ પકડી રાખશે એટલા માત્રથી કંઈ કુદરતના નિયમ ફરી નહીં જાય. તો શું કરવું, તો કે તો એને શું થશે, તો કે માનો કે એક વસ્તુ કોઈ કેટલી બધી વાલી છે, પકડી રાખે છે. એ પકડી રાખે છે ત્યારે એનું મન એની આસક્તિ ઊભી કરે છે. એનું મન આસક્તિ ઊભી કરે છે ત્યારે શું થાય છે, તો કે બેયનું જીવન છે એ અનિશ્ચિત છે. આ વ્યક્તિનું, વસ્તુનું, પ્રાણીનું, પશુનું, બધાનું. કોઈનું કાંઈ સર્ટન છે જ નહીં અહીંયા. એવું કાંઈ જ નથી કે જે નિશ્ચિત કહી શકાય. હવે શું થાય છે કે એનું આયુષ્ય પૂરું થાય, આઈધર આનું પૂરું થાય અથવા વસ્તુનું પૂરું થાય. આવી કોઈ પણ સંભાવના છે. કંઈ પણ સંભાવના 3માંથી થાય. કાં તો વસ્તુનું આયુષ્ય પૂરું થઈ જાય, કાં તો આ વ્યક્તિનું પૂરું થઈ જાય, કાં તો આ વ્યક્તિનું પૂરું થઈ જાય. હવે ત્યારે એ જાય, એનો વિયોગ થાય, ત્યારે વ્યક્તિ શરીરથી તો છૂટી જાય, પરંતુ મનથી ન છોડી શકે. કેમ કે મનને છોડવાનો અભ્યાસ નથી કર્યો. મને પકડેલું એવી જગ્યાએ છે કે છૂટશે નહીં. જો સંભાળીને પકડ્યું હોત તો છૂટી જાત, પરંતુ એવી જગ્યાએ ને સંભાળે, એવી જગ્યાએથી પકડેલું કે છૂટશે નહીં. છૂટશે નહીં તો શું થશે, તો કે તો એવું થશે કે એ વસ્તુ કે વ્યક્તિ જ્યાં હશે એનું આકર્ષણ એનામાં રહી જશે, અને આકર્ષણ રહી જશે એ જ એને દુઃખી કરશે, એ જ એને સંતાપ કરશે, અને એનું બહિર્મુખી વ્યક્તિત્વ થતું જશે હંમેશા. એ સેન્ટ્રિક, એ કેન્દ્રિત વ્યક્તિત્વ થશે. એટલે પોતાના તરફ તો જોશે જ નહીં. પોતે ઈશ્વરે એ બેયને ડિપેન્ડેડ નથી બનાવ્યા. પતિ પત્ની છે તો પણ એક અજવિલાપ છે. રઘુવંશ નામનું મહાકાવ્યમ છે, એમાં અજવિલાપ છે. એમાં શું થાય છે કે ઇન્દુમતી એની પત્ની છે,
એમાં કોઈક એક જે દેવોની માળા લઈને એક પક્ષી જતું હોય છે અને એ ઉપરથી એ પુષ્પો હોય છે અને એ પુષ્પોની માળા છે ને એમાં ઝેરી અમુક પુષ્પો ઝેરી છે. જે આયુર્વેદમાં કેટલાક પુષ્પો પણ ઝેરી બતાવ્યા છે, કેટલાક કંદો ઝેરી છે, કેટલાકના મૂળ ઝેરી છે અને કેટલાકના ફળ ઝેરી છે. ઝેર જ દુનિયામાં કેટલી બધી પ્રકારે છે. તો એ પુષ્પો ઝેરી છે. એ એવા ઝેરી પુષ્પો છે કે એ સ્પર્શ માત્રથી મૃત્યુ થઈ જાય વ્યક્તિનું. એટલે એ ઉપરથી માળા પડે છે, એ આની ઇન્દુમતી ઉપર પડે છે અને એ માળા પડતા જ એનું મૃત્યુ થાય છે. એટલે અજવિલાપ કરે છે. સજ્જન વ્યક્તિ સારા હોય ને એની પણ ક્યાંક આસક્તિ હોય છે, એનો પણ પ્રેમ હોય છે. આ એવડી મોટી વ્યક્તિ છે, એનો પ્રેમ છે ત્યાં, એટલે એ વિલાપ કરે છે. એ વિલાપ કરે છે પછી આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ત્યારે વશિષ્ઠ એને સમજાવે છે કે ભિન્ન પતાહી દેહી નામ, કે કદાચ તું માનો આત્મહત્યા પણ કરી લઈશ. આપણે નથી કહેતા કે ભાઈ એક મરી જાય પાછળ આ મરે કે એમ બે સાથે જ રહેશ, તો એવી રીતે સાથે થોડા જાય કાંઈ. અહીંયા સુધી જ સાથે હોય, પછી તો બે અલગ અલગ વયા જાય, કાંઈ ખબર જ ન હોય ક્યાં ગયા. તો એને કીધું કે બંને કદાચ તું મરી પણ જઈશ તો પણ ઉપાય ખરો કે ત્યાં જ જઈશ જે ત્યાં છે, ને પછી કદાચ તું ગયો પણ ખરો, હાલો તો બી નક્કી છે કે તને ઓળખી જ જશે, એ દંડો લઈને કાઢશે. એવું નક્કી કે એ ઓળખી જશે તને, કે તું એને ઓળખી જઈશ એટલી સ્મૃતિ રહેશે? તો કેટલી બિલકુલ નહીં. એટલે એને સમજાવે છે કે ભિન્ન પથાહી દેહીના, અહીંથી પછી ગયા પછી પૂરું થઈ જાય છે, પછી બધાના પથ અલગ અલગ થઈ જાય છે. એટલે વસ્તુ અથવા વ્યક્તિ ઉપર કોઈ આસક્તિ રહે તો એ આખી સિસ્ટમમાં એક બાધા ઉત્પન્ન થાય છે અને એને કારણે વ્યક્તિ નિજ સુધી નથી પહોંચી શકતો. એ પોતાના સુધી એ નથી પહોંચી શકતો, કેમ કે કેન્દ્ર બિંદુ કોક બીજો છે. એટલે અને એવું ક્યારે થાય છે તો કે એવું મોટા ભાગે રાજસ અને તામસ ભાવમાં થાય છે, સત્વ ભાવમાં નથી થતું. એ આપણે 3 ભાવોની વાત આગલા શ્લોકમાં એટલે જ કરવામાં આવે છે કે આ 3 ભાવમાંથી આવું મોટા ભાગે ક્યાં થાય છે તો કે રાજસ અને તામસ ભાવમાં. આ થવાથી શું કીધું કે બધી જ પ્રકારની શક્તિ જે કામ અને રાગ, રાગ એટલે કે આસક્તિ, કામ એટલે મેળવવાની ઈ તીવ્રતમ લાલસા એનાથી વર્જિત છે, અને રાગ એટલે કે મળેલી વસ્તુ ઉપરની અત્યંત આસક્તિ એનાથી વિવર્જિત છે. એ બધી જ શક્તિ ભગવાનની પ્રસાદથી મળેલી છે એવું સમજવું. અને એ મળેલી છે તો એનો સદુપયોગ થવાના મોટા ભાગના ચાન્સ છે, નહીતર એના ચાન્સ નથી. મોટા ભાગે નહીતર એ થતી જ નથી, કોઈનો ઉપયોગ જ નથી થતો, કેમ કે એમાં કામ અને રાગ હોવાથી જ આપણે કહીએ ને કે એનું પેલું સંન્યાસી છે એ લેવા જાય છે દૂધ ભિક્ષા માંગવા માટે. ગામડામાં ખેડૂત છે, એ ખેડૂત છે તો એ બેન છે, એ દૂધ દોઈને આવે છે. એ દૂધ દોઈને આવે ને એટલે મલાઈને આમ કરી દે, પછી આવી રીતે આમ દૂધ આપે, એક આવી રીતે આડું રાખે કે જેથી મલાઈ ન હોઈ જાય. એ ભિક્ષા પાત્ર આમ કરે છે, એ બેન એને દૂધ ભિક્ષામાં આપે છે. એ આપતા આપતા મલાઈ વહી જાય, એટલે કે અરર, કે કાલનું ઘી એનામાં હતું, એની આખી પ્રોસેસ હતી એના ઉપર, દૂધ ઉપર નહોતી, એ મલાઈ ઉપર હતી. એટલે એ મલાઈ ગઈ અરર. એટલે સંન્યાસી કહે છે કે આજે તો તકલીફ છે મને, એટલે હું આ દૂધ નહીં લઉં. મને ખબર પડી ગઈ કે આને તકલીફ હોત તો આ પહેલેથી કહી દીધું હોત, પણ કે નહીં અચાનક યાદ આવી ગયું. તો કે ના ના મહારાજ કાંઈક થયું, કે જો પણ આમાં કાંઈ માખી પડી નથી, કાંઈ નથી, હો ચોખ્ખું જ છે, જો હાથે ચોખ્ખા છે મારા. એટલે એને એમ થાય કે મેં હાથ આમાં આવી રીતે આડો રાખવા ગઈ તો હાથ અડી ગયો. હાથ અડી ગયો કદાચ અપરસ બપરસમાં માનતા હોય એટલે ના પાડે છે. એટલે કે નહીં હાથ ચોખ્ખો છે ને, હાથ અડ્યો નથી દૂધને, એટલે કે કાંઈ પડ્યું નથી, જો માખી મચ્છર કાંઈ નથી પડ્યું, બરાબર, બીજો કચરો નથી પડ્યો. તો કે ના એમાં મને વાંધોય નહોતો જો પડ્યો હતો, પણ અરર પડી ગયું, એટલે હવે મારે ન ચાલે. કેમ કે એ વસ્તુ શું થઈ કે એની આસક્તિ આવી ગઈ. હવે કે આ મલાઈ રહી. એટલે ઋષિમુનિઓ મધની પ્રશંસા કરે છે, હનીની. અને આયુર્વેદની કદાચ બધી ઔષધિઓમાં એને ખૂબ જ પ્રશંસા આપેલી છે મધની. પણ ઋષિ પોતે મધ નહોતા ખાતા.
આટલા મધની પ્રશંસા કર્યા પછી પણ પોતે મધનું સેવન નથી કરતા. એવું કેમ? તો કે જોવે છે કે મધ કફના રોગો માટે ઉપયોગ, ઓલરેડી ગોળીઓ ખાશે એના કરતાં તો મધ ખાશે એ ક્યાંય સારું છે. એની ભૂમિકા તો એ જ છે, કેમ કે એનામાં તો એ સેન્સ નથી એટલી, એ કોષ ઉપર વિસ્તરિત નથી થયો, પણ પોતે એ કોષ ઉપર વિકસિત થયા છે. તો એ જોવે છે કે મધમાખીની લાલસા શું છે. મધમાખીની લાલસા ક્યાં છે? તો કે મધ બે જ રીતે મેળવાય છે, યા તો એ ઝૂંટીને મેળવાય છે અને કાં તો એ ચોરીને મેળવાય છે. આ બે જ વસ્તુ એની છે. મધમાખીની આસક્તિ જ મધ ઉપર એટલી છે કે એ પ્રેમથી આપતી જ નથી, એ ચાલાકીથી જ લઈ લેવું પડે છે. ને એવી રીતે લીધેલું મને અસર કરે. એને અસર એટલે કરે છે કેમ કે એનું અતિશય સફેદ કપડાં છે, અને સફેદ કપડાં હોય તો તરત અસર કરે. આપણે બહાર જાય કે ક્યાંક બેસે તો એ જોઈને બેસે, કાંઈ ક્યાંક કાળો તો નથી. પણ માનો ગેરેજમાં કામ કરતો હોય ને કાળા ને કાળા કપડાં પડ્યા હોય એ તો ગમે ત્યાં સૂઈ જાય. ઓલું વાહનવાળા આવે, ગાડીવાળા, તો તરત જ નીચે સૂવે કે ક્યાં સ્ક્રૂ ઢીલો થઈ ગયો, ચાલો ફિટ કરી દો. કેમ? તો કે બંનેમાં એ ફરક છે. એટલે એવું નથી કે એને બંધ કરી દેવું, પરંતુ એક સ્તર આવતા આસક્તિની એટલી અસર થાય છે કે એ કયા ભાવથી મેળવાય છે એ અંદર જઈને પણ એ જ ભાવ ઊભો કરે છે. એટલે અહીંયા પણ એવું કહે છે કે કામ અને રાગ આ બે ભાવોથી વર્જિત જ્યારે કોઈ પણ શક્તિ બને છે ત્યારે માનવાનું કે એ શક્તિ પ્રભુ પંથે પ્રાપ્ત, અધ્યાત્મ પ્રાપ્ત કરાવવા માટે નિમિત્ત બને છે. અને આગળ એવું કહે છે કે જેવી રીતે શક્તિની વાત છે એમ ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મ અવિરુદ્ધ એવો કામ એ મારી વિભૂતિ છે. એટલે કે એ પણ ઈશ્વરની જ એક શક્તિ છે. જે મનુષ્યની અંદર કામ છે એના ઉપર તો ખૂબ મોટી વિચારણા છે કે એક કામ એટલે કે જગતને ગતિમાન રાખવા વાળું એક ચક્ર હરેક પશુ પક્ષી મનુષ્યોમાં છે એ કામ છે. અહીંયા કામનો એ અર્થ છે કે જેનાથી સૃષ્ટિનું ચક્ર આખું ચાલે છે. એ કેવું? તો કે એ પણ ઈશ્વરીય શક્તિ છે, પણ કેવી? તો કે એ ધર્મથી અવિરુદ્ધ હોય તો. એટલે અહીંયા વિશેષણ મૂક્યું છે ધર્મથી અવિરુદ્ધ. એટલે એનો કેવી રીતે ઉપયોગ કરવો, અથવા તો એને એ શક્તિને કેવી રીતે જાણવી. કેમ કે આયુર્વેદની દ્રષ્ટિથી કામથી જ ઉર્ધ્વરેતસ પ્રાપ્ત થાય છે. એટલે કે એક જ કામ શક્તિ જ્યારે ઉપર તરફ વહે છે, અધ્યાત્મ તરફ વહે છે, એ જ શક્તિ છે, ત્યારે એ પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે. નીચેની તરફ વહે છે એ જ કામ શક્તિ, ત્યારે પ્રજા ઉત્પન્ન કરે છે. તો ઋષિમુનિઓએ આ કામ શક્તિનો અનુભવ કરેલો, એટલે અહીંયા એમને ગીતામાં પણ એ જ વાત છે કે એ શક્તિ પણ જે જગતનું સંચાલન કરવા માટેની આ શક્તિ પ્રત્યેકમાં જે વિદ્યમાન છે એ પણ ઈશ્વરીય શક્તિ છે. કેવી હોય તો કે ધર્મથી અવિરુદ્ધ હોય તો. ધર્મથી વિરુદ્ધ છે એ વિકૃતિ એવું ગણાવેલું છે. અને કામની વિકૃતિ જેટલી ઘાતક છે એટલી એક પણ શક્તિની, વસ્તુની, વ્યક્તિની વિકૃતિ ઘાતક નથી. અને અત્યારની યુવા પેઢી માટે ખાસ પતનનો ભય એટલે છે કેમ કે આ શક્તિ ઉપર જ પ્રહાર છે. આ શક્તિ ઉપર જ પ્રહાર છે. લોકો એને સમજતા નથી, લોકોને ખબર નથી કે યુવાનું માનસ શું છે. જો એ નહીં સમજવામાં આવે, જો એનું કંઈ નહીં કરવામાં આવે, તો એક જ આ શક્તિ જે ઉર્ધ્વરેતા બનાવવાવાળી છે, જે એ શક્તિ જગત સંચાલન માટે છે, એ જ એના વિનાશનું કારણ બને છે. એટલે આયુર્વેદે આ શક્તિ ઉપર, ઉપનિષદોએ પણ આ શક્તિ ઉપર ખૂબ વિચાર કર્યો છે. અને એમને એવું કહ્યું છે કે બાળપણથી કૌમારાત આચરેત પ્રાજ્ઞ ભક્તાન ભાગવતાની, કે આ વસ્તુ કૌમાર અવસ્થાથી જ, બાળપણથી જ, યુવાથી જ એને શીખવવી જોઈએ. એટલે ઇન્દ્રિય સંયમનું, વિચારનું ખૂબ જ મહત્વ છે. કેમ કે વિચાર શક્તિ જ કામનાને સંયમિત કરી શકે છે. વિચાર નથી તો કામનાને સંયમિત કરવા વાળું કોઈ જ ઔષધ નથી, કોઈ જ ઉપાય નથી. અને એ અહીંયા ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. એનાથી અનેક પ્રકારની વિકૃતિઓ પણ જન્મે છે. આયુર્વેદના ઘણા બધા તાવો પણ આ કામનાના અતિ આવેગથી આવે છે. એટલે અહીંયા ધર્માવિરુદ્ધો ભૂતેષુ કહી અને ધર્મથી અવિરુદ્ધ એવો કામ જે સર્વભૂતોમાં છે એ પણ ઈશ્વરીય શક્તિ ગણાવેલી છે. આટલી વાત કરી
અને પછી હવે પછીના ભાવો જેનાથી છે એ 3 મુખ્ય છે, સાત્વિક, રાજસ અને તામસ. આ ભાવો કેવા છે અને આ 3 પ્રકાર પડે છે. એવી રીતે વ્યક્તિઓના, વસ્તુઓના પણ આવા 3 ભાવે પ્રકાર પડે છે, કેટલાક સાત્વિક, કેટલાક રાજસ, કેટલાક તામસ. તો એ ભાવો કેવા છે આપણે આવતા શ્લોકમાં જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.